ગાઈસ, હું થઈ ગઈ છું રેડી. આજે મેં પહેર્યું છે વ્હાઇટ પેન્ટ, વ્હાઇટ ઇનર એન્ડ ઉપર બ્લુ ડેનિમનું જેકેટ જે હું નવું લાવી હતી. હાથમાં ગોગલ્સ, માથે ચશ્મા એન્ડ મારી ફેવરેટ નેક ચેન. ઓકે, સો રેડી થઈ ગઈ છું. મસ્ત મારું લેપટોપનું બેગ લીધું છે જે બહુ જ ભારે છે. ઓ માય ગોડ. સો હું આજે ફેરથી હેવી વગર રેડી થઈ ગઈ છું, બહુ મસ્ત, અને જઈ રહી છું બહાર. તો ચાલો મારી સાથે. અમે લોકો વિસનગરમાં આમથી આમ ફરીએ જ છીએ. હું નીકળી છું પેલી બાજુથી આ બાજુ. કલાક થઈ ગયો મને વિસનગરમાં. બહુ ગરમી પણ છે, ધૂળ પણ છે, વાતાવરણ થોડું સારું બી થાય છે, બહુ ટ્રાફિક છે. જોઈએ હવે કેટલે પહોંચીએ આપણે. ફાઇનલી ગાઈસ, અમે લોકો અહીંયા સોડા પીવા આવી ગયા છીએ. આ ભાઈ અહીંયા સોડા બનાવે, મને લીંબુ સોડા બહુ ગમે. હું તમને મારું લુક બતાવી દઉં. ચલો લેટ્સ ગો. સોડા પી લઉં. શું સોડા? હું જ્યાં બેઠી છું ત્યાં ઉપર જુઓ, આ કયું કહેવાય ને શું કહેવાય, જે કદાચ છે ને કલર ચેન્જ કરે છે. તો એની નીચે આ ખિસકોલી સેમ ટુ સેમ ના કલર ચેન્જ કરવાવાળું પેલું શું કહેવાય ખબર નહીં, પણ જુઓ જબરજસ્ત ચાલે બાપા. પ્રોમેક્સ કરોડી. ફાઇનલી ગાઈસ, મેં લઈ લીધા છે સમોસા કચોરી જમવા માટે. ગાઈસ, આપણે લોકો છે ને આ લીધું દાબેલી સમોસા, પણ જો હું ફિનિશ નહીં કરી શકી તો બહુ જ ભારે, બહુ હેવી હતા. તો બસ અમે લોકો અહીંયા બેઠી છું. તો અમે લોકો ખાઈ લીધું છે. પાણીની બોટલ આવી ગઈ છે. એમ બહુ ગુસ્સેલો હતા, એમને મને વિડીયો બનાવવાની ના પાડતી હતી. સો અમે લોકો વિડીયો નહીં બનાવ્યો. અને દેન પણ સાડી એમ વગેરે અમે લોકો બિકોઝ બધું લીધું જ છે. જોઈએ હવે આગળ શું થાય. શું આવી છું મહેસાણામાં, અને મહેસાણામાં આજે મહેસાણા કલોલની વચ્ચે જ છું હું, અને કલોલ સાઈડ. તો ત્યાં છે ફેશન વર્લ્ડ કરીને છે, જ્યાં બહુ બધા ચશ્મા મળી ગયા છે. સો લેટ્સ ગો. દેખીએ આપણે. કે આવ્યા છે બહુ મોટા લાગે છે. લઈ લીધા છે ચશ્મા, અને હવે લઈએ છીએ ઘડિયાળ. તો અહીંયા કલેક્શન તો બહુ બધું છે, પણ મારો હાથ નાનો છે, મોઢું નાનું છે, એટલે મારે બધું નાનું નાનું લેવું પડે. તો મારો ભાઈબંધ સાડી લે મારી માટે રોજ સ્કૂલમાં. ગાઈસ, મેં બહુ બધું કલેક્શન જોયા પછી ડિસાઈડ કર્યું છે કે આ ચશ્મા મારા ફેવરેટ, અને આ વોચ. અને આ ભાઈ મને પ્રાઇસ શું કહે છે એમની જોઈએ. ડિસ્કાઉન્ટ કરશો કે નહીં કરો કહી દો. ખાઓ તમારી મમ્મીને સોગન. ખાઈ લો પહેલાં કે મમ્મીને સોગન ડિસ્કાઉન્ટ કરે. જુઠ્ઠું ડિસ્કાઉન્ટ ના કરતા. સિટીઝની બહુ બધી ઇયરિંગ્સ છે અમારી પાસે. હું ખબર નહીં કયું કલેક્શન, બટ સૌથી સ્મોલ કલેક્શન આવ્યું. એક નોર્મલ એક ડાયમંડ જોઈતો હતો મને, એકદમ સ્મોલ હોય ને આના જેવો. સો લેટ્સ ગો. આઈ વિલ ટ્રાય. હા, રાઈટ દેખો, આ જ જોઈતું હતું મને. હા, આ ડાયમંડ જોઈતા હતા મને. ઓકે, ચાલો આ આપી દો મને.
શું પ્રાઇસ છે આની? એવું ના હોય, ડિસ્કાઉન્ટ કરશો ને તો જ લો. બોલો ભાઈ, કરશો પછી કરશો. ચાલો ઓકે, તો આનો એક લઈ લો અને બુટી અને એક આ બ્લેક પાટી. ઓકે, આમાંથી એક કટ નીકાળો અને એક આ બ્લેક પાટી પાછળ વાગશે મને વાગશે પાછળ મને. મેં લઈ લીધા છે ચશ્મા. તમે જોઈ શકો છો અને આ ચશ્મા મને એવું લાગે છે બહુ મસ્ત મેચ ખાય છે, તો મેં કોઈ ચશ્મા લઈ લીધા છે. તો ચલો હવે પાછળ જઈએ ઘરે. એકચ્યુઅલી એરિયા મને મળ્યા છે અને અમે લોકો અહીંયા આવ્યા છીએ મહેસાણા અને બધું કલેક્શન બહુ બધું લીધું. તો એમને મને હેરવાળા પણ જોયેલી છે અને હેર વગર. તો તમને શું લાગે છે, હું હેર વાળી સારી લાગુ છું હેર વગર? તમે હેર વગર પણ મસ્ત લાગો ને હેર પર પણ મસ્ત લાગો. જે છે ને એ બરોબર હોય હે ને, એક્સેપ્ટ કરવું જોઈએ અને મને બિલકુલ શરમ નહીં. કોઈ શરમ નહીં, અમને પણ સારું લાગે ને ગમે તે ગમ્યું ને. હા, આવી રીતે ફરવાનું ચાલુ કર્યું. ચાલે, કોઈ ચિંતા નહીં, આપણું શરીર હોય. રાઈટ. જો એમને બી ખબર પડે છે, એકદમ નોર્મલ વ્યક્તિને બી ખબર પડે છે કે આવી રીતે એક્સેપ્ટ કરવું જોઈએ અને બહુ દિલથી મને એક્સેપ્ટ કરે છે. હું બહાર ગઈ તો એમણે મને ફેરથી અંદર બોલાવી. બહુ સરસ. એમનું બહુ બધું કલેક્શન બી મેં લીધું છે, ગૂગલ્સ ને એ બધું મહેસાણા આગળ એમનું અંદર અહીંયા. હા, કઈ ફેશન વર્લ્ડની શોપ છે, જે ગિફ્ટ શોપ બી છે. એમાં મેલ્સ ગોગલ્સ, ફિમેલ ગોગલ્સ ને બુટ્ટી ને મંગળસૂત્ર ને કેટલું બધું મળે છે. મેં આ બધું મેં જ લીધું છે ગોગલ્સ સુધી. તો એટલી મજા આવી ગઈ. તો તમે બધા આવજો અહીંયા, કેમ કે એમનો નેચર બહુ મસ્ત છે, અતિશય સારો છે. હેલો ગાઈસ, બાકી છે સાંજના 3 અને હજી અમે ત્યાં છીએ શેડિંગ જ્યુસ પીએ છીએ. બાય. ટાટા કહી દે. બાય. તું તો ટાટા કે તું બોલ તો ખરી. બાય. ચલો આવજો. પર તો હું અંદરથી બહાર આવી ગઈ હતી, બેસી ગઈ હતી, પણ મને બીજી વાર એમણે બોલાવી કે તમને લેટ મોડું ના થતું તો આવો. પછી ખબર પડી કે હું એ લોકો મારા વિડીયો લઈ આવીશ. તો હું થાકી ગઈ છું બહુ જ અને હું અહીંયા બેઠી છું ઓફિસની બહાર. અહીં છું કલોલ સાઈડ, ત્યાંથી મહેસાણા ગયા હતા અને મહેસાણાથી આ બસ મહેસાણામાં બેઠી છું. ઓફિસનું કામ પતી ગયું છે અને હવે જવાનું છે આપણે વિસનગર મારા ઘરે. તો થાક એટલો લાગ્યો. એક ગિફ્ટ લેવાની હતી, પોતાના માટે લેવાનું. તો સબસ્ક્રાઈબર મળી ગયા હતા, બિચારાઓએ આપણાને શેડિંગ જ્યુસ પીવડાવ્યો. આ તે બહુ બધું લીધું બી ખરી. મેં ઇયરિંગ્સ લીધી છે, ગૂગલ આરા ગૂગલ્સ લીધા, પછી વોચ બી અને બધું એમને. ફાઇનલી ગાઈસ, આજે હું કાળું થવા માટે પ્રોમેક્સ વસ્તુ કરી રહી છું, કેમ કે હું બ્લેક તો થઈ જ જવાની. હું તડકામાં કાલે હું આફ્રિકાની છોકરી દેખાઈશ. અત્યારે હું યુએસની લાગું છું, કાલે આફ્રિકાની. વ્લોગમાં જોજો, કાલના વ્લોગમાં જોજો, હું કાળી મેસ આફ્રિકાની હોઈશ. હું આવી ગઈ છું મેકડી. સો ફાઇનલી મેં મેકડીનું આજે મારું ફેવરેટ છે આઈસ્ક્રીમ, જેમાં છે ઓરિયો આઈસ્ક્રીમ વિથ પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ. ફાઇનલી આજે કોફી છે. આજે મેં કોફી ટ્રાય કરીશું આપણે ફર્સ્ટ ટાઈમ. કે હું મેકડીમાં આવી તમને હું છું ને આટલા હેવી પહેરીને આવું છું. આ યુટ્યુબમાં જશે. હા, સો હું એક યુટ્યુબ સ્ટાર્ટ કરી દીધું. મેં બહુ સેકન્ડ વાર બહુ સરસ ચેનલ બી ચાલે. તો હું અત્યાર સુધી હેર વીક પહેરીને આવતી. તો આજે હું આવા હેર લુકમાં આવી. તો તમને શું લાગે, કેવું ફીલ થાય? બહુ સારું ફીલ થાય. બહુ સારું. આવી રીતે ફરી શકાય કે ના ફરી શકાય? ફરી શકાય, શ્યોર. હા ને, બોયફ્રેન્ડ બનાવાય કે ના બનાવાય આવી રીતે? ના થેન્ક યુ સો. ફાઇનલી અમે મેકડીમાંથી નીકળી ગયા છીએ ઘરે જવા. લેટ્સ ગો ગાઈઝ. હું પહોંચી ગઈ છું મોમોઝ ખાવા માટે મારા વિસનગરમાં. તો અમે અહીંયાથી એક્ઝેક્ટ મધુરમની સામે છે અમારું મોમોઝ. મારી ફેવરેટ આરી ચટણી, બંને ચટણી મારી ફેવરેટ છે. ચટણી. ચાલો સ્ટાર્ટ કરીએ મોમોઝ ખાવાનું. અમે કાફી ટાઈમથી અહીંયા આવીને ખાઈએ છીએ. અમારા વિસનગરના ફેમસ છે
એક્ઝેક્ટ એસકે કોલેજ છે આ બાજુ. હા દેખાય એસકે કોલેજ એની એક્ઝેક્ટ સામે અંકલ બનાવે. તો ચલો જઈએ ઘરે. તો ફાઇનલી ગાઈસ અમે લોકો નીકળી ગયા છે મોમોસ ખાઈને જવા માટે ઘરે. તો મારા વિસનગરમાં બહુ ટ્રાફિક હોય ને એટલે મેં શોર્ટકટ શોધી લીધો છે. અમારે આવી રીતે ગલીઓમાંથી અમે જઈશું. બસલ મોલ છે ત્યાંથી તમે મારા ઘરે જવાનો શોર્ટકટ રસ્તો છે. તમારે કહી દેવાનું, ફોન કરી દેવાનું. ઓકે. સો ફાઇનલી ગાઈસ હું આવી ગઈ છું ઘરે અને મારી જોડે છે ચંદ્રિકા ભાભી. અહીંયા જુઓ ચંદ્રિકા ભાભી આવો તો ખરી. કેવું ચાલે આજ? કેવી લાગુ આમ હું આવી જાવ તો નવું શીખી. ફોટો સારો લાગતો હતો. મસ્ત લાગે. પેલું ગીત મેલી તો હા રીલ્સ મૂકી સારી લાગે. અને હવે તો મેં આવું છોડી દીધું. વાળ પહેરવાનું કેવું લાગે એમ? તે ખુલ્લું રાખે ને તો થોડો આમ પેલો એ થાય. મોટા થાય રાઈટ. હા જોયું. અને આવું ફરાય ના ફરાય મસ્ત લાગુ યાર. મને અમુક લોકો તો ભૂરી અમલ. પેલા હાલ લાગતો પેલું એ પહેરી તું હા આપણે ટી શર્ટ પહેરી હતી ગોલ્ડન હે ને. હવે મેં જેકેટ વેકેટ ના મસ્ત લાગે ને નવા ગોગલ્સ લાવી. અમારા ઠાકોર એક છે હું તમને બતાવીશ મહેસાણામાં છે ફેમિલી વર્લ્ડ કરીને કે એવું ફેશન વર્લ્ડ કરીને એમ એ બી ઠાકોર યાર. ઠાકોર સમાજ આગળ વધી ગયો. ગાઈસ થાક્યા પાક્યા અને હું ઘરે આવી ગઈ છું. બહુ એટલે બહુ ટાયર થઈ ગયું યાર. આમ કાળો ધોળો કલર થોડો લાઇટ થઈ ગયો યાર કેમ કે આ બધું કાળું થઈ જશે આજે. બહુ થાક્યા છે યાર. અતિશય. આજના રિવ્યૂ એટલા બધા મસ્ત મળ્યા હેરવાળા. ફાઇનલી ગાઈસ જુઓ ઘરે આવ્યા પછી પણ ઘર સાફ કરવું પડે છે. બધું ઘર ક્લીન કર્યું અને થોડું ઘણું ઘર ક્લીન કર્યું ઘરે સોફા બોફા વ્યવસ્થિત કર્યા. મમ્મી નહીં હોતી કે ઘરે આપણે ગરમ ગરમ જમવાનું આપી દે કે સાસુ નહીં હોતા કે અડધું કામ કરી દીધું હોય કે કોઈ બી એવું કેરિંગ પર્સન જે આપણા ઘરમાં તમારા ઘરમાં હશે મા બાપ જે પણ હોય એટલીસ્ટ આઈ ડોન્ટ નો પણ એવું નહીં હોતું તો એકલું રહેવું એટલા માટે કે અમે જેવું બહારથી આવ્યો થાકીને આવ્યો હોય આપણું કામ આપણે પોતે કરવાનું ઇન્ડિપેન્ડન્ટ. તો હું ગમે તેવી બહાર જઈને આવી તો મારું કામ પોતે જ કરવું પડશે. સો થાકી ગયા છે ને હવે હું થોડી વાર આડી પડી જઈશ. સો દરેકને બાય. ગાઈસ એટલી થાકી ગઈ છું એટલી બધી ટાયર્ડ છું કે અવાજ બી નહીં નીકળતો અને ટાયર્ડ છું એટલે આજે નાસ્તા જેવું એકદમ નોર્મલ હલકું ફૂલકું. તો આજે મગની દાળના ચીલ્લા. તો મગની દાળના ચીલ્લા છે તમને બતાવો. મગની દાળના ચીલ્લા છે અને એમાં ખાલી થોડું અનિયન ટમેટો ને એવું બધું નાખ્યું છે. અને આ ચીલ્લું બહુ હેલ્ધી હોય તો જેને બી ના કશું ખાવું હોય ને તો આ ચીલ્લા બનાવીને ખાય. ઓકે સો લેટ્સ ગો. ફાઇનલી ગાઈસ હું આવી ગઈ છું. થોડું જમ્યા પછી આજ બહુ ટાયર્ડ છું બહુ થાકી ગઈ છું. સ્કાર્ફ મેં 2 દિવસ પછી આ સ્કાર્ફ માથા પર પહેર્યો હશે. હું 2 દિવસથી સ્કાર્ફ જ નથી પહેર્યો. ગવાત થોડો બેસી ગયો છે આજે અને 2-3 દિવસ થઈ ગયા છે 2 દિવસથી મેં સ્કાર્ફ જ નથી પહેર્યો. આજે મેં સ્કાર્ફ એટલે પહેર્યું જ પાછું કેમ કે પવન ઘૂસી ગયો હતો માથામાં તો માથું દુખતું હતું અને મને આદત નથી સ્કાર્ફ વગર કે વીક વગર ફરવાની. તો એના લીધે માથાના દુખાવાના લીધે થોડી વાર સ્કાર્ફ પહેર્યો એટલે પાછું શું થોડું મને સારું લાગે. સો ચલો સુવાનો ટાઈમ થઈ ગયો છે બધાનો. તો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય અંબે, ટાટા.